ચંડોળા તળાવે હું ઊભી છું અને થોડા સમય પહેલાં જ્યારે અહીંયા આવી હતી ત્યારે બધી જ બાજુ ઘર જ ઘર હતા. એ બધા જ ઘર હવે તોડી નાખવામાં આવ્યા છે, દબાણ હટાવી દેવામાં આવ્યું છે. ફેઝ 1 હતું એટલે ડિમોલિશન, ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. એનો ફેઝ 2 પણ શરૂ થઈ ગયો છે. પહેલાં અંદરના જે મકાનો હતા એ તોડવામાં આવ્યા. હવે ધીરે ધીરે આખું જે તળાવ હતું એની આસપાસ બનાવેલા જે મકાન હતા એને તોડવાની કામગીરી, ફેઝ 2ની કામગીરી આજથી શરૂ થઈ ગઈ છે. અને એવું કહેવાય કે જે ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કેમ કહેવાતું હતું, કારણ કે હું તમને આંકડા પણ કહું. ફેઝ 1માં જેટલા મકાનો તૂટ્યા એમાં 4000 કાચા અને પાકા બધા જ મકાનો હતા એ તોડી દેવામાં આવ્યા. અને ફેઝ 2માં અંદાજિત 8000 જેટલા મકાન તોડવાના છે, એટલે 4000 તૂટી ગયા, 8000 જેવા હવે તોડવાના છે. ફેઝ 1માં 1.50 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરવામાં આવી. ખૂબ મોટો આંકડો છે આ. અને ફેઝ 2માં એનાથી ડબલ કરવાના છે, એટલે 2.50 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરવાના છે. એટલે ફેઝ 2નું ડિમોલિશન પણ એ સૌથી મોટું ડિમોલિશન રહેવાનું છે. અત્યારે 3000થી 4000 જેટલી પોલીસ તૈનાત છે અહીંયા આસપાસ. અલગ અલગ જગ્યાએ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. મારી પાછળ પણ અત્યારે તમે જુઓ કે જે ઘર તૂટી રહ્યા છે ત્યાં પણ પોલીસ છે. અને આજુબાજુના જેટલા પણ વિસ્તાર, આખું જે બહારની સાઈડ જે કહેવાય કે તળાવની બહારની સાઈડ જેટલા પણ ઘર હતા એ તોડવાની કામગીરી થઈ રહી છે. ફેઝ 1માં 50 જેસીબી ને હિટાચી ને એ બધા જ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફેઝ 2માં પણ એટલા જ છે, 50 જેસીબી અને હિટાચીનો ઉપયોગ કરી. અને આજે વહેલી સવારથી 6 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી થઈ ગઈ છે. ડિમોલિશનની કામગીરી ફેઝ 2માં છે. આના પછી સાથે ને સાથે જ્યારે ફેઝ 1ની કામગીરી થઈ એટલે સાથે સાથે આજુબાજુ જે બોર્ડર બનાવવાની વાત હતી એની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી. ચંડોળા તળાવ જેવું કહેવાય કે બાંગ્લાદેશીઓએ પોતાનું ગઢ બનાવી દીધું હતું, એ ચંડોળા તળાવની અત્યારે હાલત આ છે. સુરભી, તમે આ બધા જ દ્રશ્ય બતાવજો કે થોડા સમય પહેલાં જ્યારે અહીંયા બહુ જ બધા મકાનો હતા અને મોટા ભાગે અહીંયાના જેટલા પણ મકાન છે બધા જ ગેરકાયદેસર. લલ્લુ બિહારી નામનો એક વ્યક્તિ જેને બહુ જ બધા લોકોને એવી રીતના ભરમાયા કે તમને અમે પાકું મકાન આપીશું, તમને અહીંયાથી કોઈ હટાવશે નહીં. આ મકાનના દસ્તાવેજ છે, બધા પાસેથી મોટી મોટી રકમો લીધી. મોટા ભાગના બાંગ્લાદેશીઓને એને અહીંયા પનાહ આપી, મોટા ભાગના બાંગ્લાદેશીઓને અહીંયા રહેવા માટે ઘર બનાવીને આપ્યા. એ લલ્લુ બિહારીની ધરપકડ થઈ ગઈ, એના છોકરાની ધરપકડ થઈ ગઈ, એનું ફાર્મ હાઉસ તૂટી ગયું. અને આ ફેઝ 2ની કામગીરી છે કે હવે ચંડોળાની આસપાસ જેટલા પણ મકાનો હતા એ બધા તોડી દેવામાં આવ્યા છે. આગળની કામગીરી પણ થશે, સાથે જ આને રીડેવલપ કરવાની વાત પણ છે. એટલે ચંડોળા જે પહેલાં તળાવ હતું એવું ફરીથી એને સુંદર મજાનું તળાવ બનાવવાની વાત છે. એમાં હજી સમય લાગશે, પણ અત્યારે અમદાવાદનું એ સૌથી મોટું ડિમોલિશન. ગ્રાઉન્ડ પર આવ્યા છીએ, અહીંયાના લોકો સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું, કારણ કે એક સાઈડની સ્ટોરી આપણને બધાને ખબર છે કે સરકારે આટલું સુંદર કામ કર્યું છે, સરકારે આમ કર્યું છે, તેમ કર્યું છે. અહીંયાના લોકો જે સામાન્ય નાગરિક છે એની પીડાઓ શું છે, એના સવાલો શું છે, એની અપેક્ષાઓ શું છે, એ પણ તમારા સુધી પહોંચાડીશું.